નમસ્કાર મિત્રો પાટણમાં શું કોઈ પ્રપંચ રચાયો હતો? ચંદનજી ઠાકોર શું હાર્યા નથી? શું ભરતસિંહજી ડાભી જીત્યા તેની પાછળ નસીબ જવાબદાર છે? તેનું કામ જવાબદાર છે? ભારતીય જનતા પાર્ટી જવાબદાર છે કે પછી કોઈ ગડબડ જવાબદાર છે? આ તમામ સવાલો એટલા માટે કારણ કે બે રિપોર્ટ્સ આવ્યા છે અને આ બે રિપોર્ટ આપને ચોંકાવી દેશે. આ બે રિપોર્ટમાં મોટા ખુલાસા થયા છે અને આ ખુલાસા આપ જાણશો તો આપ પણ વિચારતા થઈ જશો. છેલ્લા ઘણા દિવસથી વાત છે, આ રિપોર્ટ માર્કેટમાં ફરી રહ્યા છે અને લોકો સવાલ કરી રહ્યા છે ચૂંટણી પંચને કે આટલી મોટી ભૂલ કઈ રીતે થઈ શકે? પાટણ લોકસભા બેઠકમાં શું કોઈ ગડબડ થઈ છે અને જેનો ભોગ ચંદનજી ઠાકોર બન્યા છે? શું આ તમામ વસ્તુ ના થઈ હોત તો ચંદનજી ઠાકોર આજે ગેનીબેન ઠાકોરની સાથે દિલ્હી દરબારમાં હોત? આ તમામ સવાલો છે. બે રિપોર્ટ્સ કયા છે, તમામ મુદ્દા પર વાત કરીશું. પાટણ લોકસભા બેઠક કદાચ બનાસકાંઠા લોકસભા બેઠક પછી હતી, પરંતુ પાટણ લોકસભા બેઠક સૌથી વધુ ચર્ચાતી હતી કે પાટણ લોકસભા બેઠકમાં કોંગ્રેસ જીતી શકે છે. એ પણ ચૂંટણીના લોકસભા ચૂંટણીના 6-7 મહિના પહેલાથી જ ચર્ચાતું હતું કે ચંદનજી ઠાકોરને ટિકિટ મળશે અને ચંદનજી ઠાકોર સાંસદ બની શકે છે. તેની પાછળ કેટલાય સમીકરણો જવાબદાર હતા, કારણ કે પાટણ લોકસભા બેઠકમાં આવતી વિધાનસભામાં કોંગ્રેસનો દબદબો હતો. ચાણસ્મા લઈ લો, કાંકરેજ લઈ લો, આ સહિતની અલગ અલગ વિધાનસભા, પાટણ વિધાનસભા લઈ લો, વડગામ વિધાનસભા લઈ લો, આ સહિતની વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય હતા અને આ વિધાનસભામાંથી કોંગ્રેસને મત મેળવવા એટલા પણ મુશ્કેલ નહોતા. ભારતીય જનતા પાર્ટીની માટે આ સીટ એક મુશ્કેલીમાં હતી. ભારતીય જનતા પાર્ટીએ તમામ દાવપેચ પહેલા જ નક્કી કરી લીધા હતા કે શું કરવું. છેલ્લી ઘડી સુધી નક્કી નહોતું કે ટિકિટ કોને મળશે. ભરતસિંહજી ડાભીને રિપીટ કરવામાં આવે છે, લોકોને ભારતીય જનતા પાર્ટી ચોંકાવી દે છે, પરંતુ ભરતસિંહજી ડાભી જીતી પણ જાય છે. આ ભરતસિંહજી ડાભી જીત્યા તેની પાછળ શું કોઈ ગડબડ જવાબદાર છે? એ સવાલ થઈ રહ્યા છે. આ અમે નથી કહી રહ્યા, આમાં એક પણ જાતનું નિવેદન અમારું પોતાનું નથી. આ રિપોર્ટ્સ કહે છે, એડીઆર રિપોર્ટ્સ અને વોટ ફોર ડેમોક્રેસી રિપોર્ટ. તે બંનેના રિપોર્ટ્સ કહે છે. તે બંનેના રિપોર્ટ્સ પહેલા જાણી લઈએ. પહેલા એ રિપોર્ટ્સ વિશે જાણી લઈએ કે જે રિપોર્ટ્સ અત્યારના માર્કેટમાં ફરી રહ્યો છે અને લોકોને શંકા પેદા કરી રહ્યો છે. વોટ ફોર ડેમોક્રેસી. આ રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં સ્થિતિ છે મુજબ 4.5 કરોડથી પણ વધુ મત વધ્યા છે. ગુજરાતમાં 3% પણ વધુ મત વધ્યા છે અને આ મતમાં દરેક વિધાનસભા પ્રમાણે, દરેક લોકસભા પ્રમાણે, જેમ કે પાટણ લોકસભા છે, બનાસકાંઠા લોકસભા છે, એમ દરેક લોકસભા પ્રમાણે 64,000 જેટલા મત વધ્યા હોય તેવું આ વોટ ફોર ડેમોક્રેસી રિપોર્ટ કહે છે. આ રિપોર્ટ પ્રમાણે તે પણ કહેવામાં આવ્યું છે કે 64,000 જેટલા મત દરેક લોકસભા પ્રમાણે વધ્યા હોય તો એવી કઈ લોકસભા છે કે જેમાં જીત હારનું માર્જિન 30,000 જેટલું હતું? ત્યારે આવે છે પાટણ લોકસભા બેઠક. 31,000 જેટલા મતથી ભરતસિંહજી ડાભી જીત્યા હતા અને આ પાટણ લોકસભા બેઠક પર હવે સવાલ થઈ રહ્યા છે. બીજો એક રિપોર્ટ છે એડીઆરનો. એ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 6 લાખ જેટલા મતની ગડબડ છે. કેટલી જગ્યાએ મત વધારે બહાર આવ્યા છે તો કેટલી જગ્યાએ મત ઓછા. એટલે કે મતદાન જેટલું થયું હોય, જેટલા મત આપવામાં આવ્યા હોય અને પરિણામમાં તેનાથી થોડા વધારે નીકળે અથવા તો તેનાથી થોડા ઓછા નીકળે તેવા 6 લાખ મત છે. આ એડીઆરનો જે અહેવાલ છે તે વધુ સચોટ અને વિશ્વસનીય માનવામાં આવે છે અને તે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. અહેવાલ મુજબ પાટણમાં 1500 જેટલા મતની વાત છે, ઓછા મતની વાત. એટલે કે 1500 જેટલા મતમાં ચૂંટણી ના જીતાય. અહીં 31-30,000 મતની વાત છે. એટલે એડીઆર રિપોર્ટ પ્રમાણે પાટણ બેઠકમાં ગેરરીતિ, એટલે કે મત ઓછા નીકળ્યા એ વાત સાચી, મતમાં ફેરફાર થયો એ વાત સાચી, કઈ ગડબડ છે એ વાત સાચી, પરંતુ એના કારણે જ ચંદનજી હારી ગયા, એના કારણે જ ભરતસિંહજી ડાભી જીતી ગયા એ ના કહી શકાય.
પરંતુ વોટ ફોર ડેમોક્રેસીનો જે રિપોર્ટ છે એ કહે છે કે પાટણમાં કઈ ગડબડ થઈ છે. આ રિપોર્ટ્સ કહે છે અને આ રિપોર્ટ સામે આવ્યા બાદ સવાલો થઈ રહ્યા છે. જ્યારે પાટણનું પરિણામ આવ્યું ત્યારે સવાલો થઈ રહ્યા હતા પાટણ વિધાનસભા પર, ચાણસ્મા વિધાનસભા પર. બંને જગ્યાએ કોંગ્રેસના ધારાસભ્ય છે પરંતુ લીડ લાવવામાં અસફળ રહ્યા. ખેરાલુમાં ભરતસિંહજી ડાભી પોતે મજબૂત છે, એ વિસ્તારના તેઓ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે, એટલા માટે ખેરાલુમાં લીડ મળી. અન્ય વિસ્તારોમાં તે લીડ લઈને આવ્યા. કેટલાય વિસ્તારોમાં કોંગ્રેસ મજબૂત રહી, પરંતુ આ બંને વિસ્તાર જે પાટણ વિધાનસભા છે અને ચાણસ્મા વિધાનસભા છે, કોંગ્રેસના ધારાસભ્ય હોવા છતાં પણ આટલી મોટી લીડ ત્યાંથી કેમ ન આવી? લીડ આવી જ નહીં, સવાલ એ હતો. એટલા માટે એ સમાચાર રજૂ થયા હતા કે તે વિસ્તારના ધારાસભ્યોએ શું કામ નથી કર્યું. પરંતુ હવે કંઈક અલગ જ રિપોર્ટ સામે આવી રહ્યો છે. 16 રાઉન્ડ સુધી જે પ્રમાણે માહિતી મળી છે, ચંદનજી ઠાકોર આગળ ચાલતા હતા. કહેવાતું હતું કે ચંદનજી ઠાકોર જીતી રહ્યા છે, સાંસદ બની રહ્યા છે, પૂરી તૈયારી થઈ ચૂકી હતી. પરંતુ અંતિમ રાઉન્ડ્સમાં ચંદનજી પાછળ જાય છે અને ભરતસિંહજી ડાભી બાજી મારે છે. સદારામ બાપાના ભક્ત, ઠાકોર સમાજનું વર્ચસ્વ, ચંદનજી ઠાકોર પોતાની સિદ્ધપુર બેઠકમાંથી, જેથી મંત્રી બળવંતસિંહ રાજપૂત આવે છે, એ બેઠકમાં બળવંતસિંહ રાજપૂત લીડ ન લઈ શક્યા. એ બેઠકમાં પણ ચંદનજી ઠાકોર લીડ લઈને આવે છે, પણ ચંદનજીના કદાચ નસીબ જ ખરાબ હતા. વિધાનસભામાં પણ અમુક હજાર મતથી હાર્યા અને લોકસભામાં પણ અમુક હજાર મતથી હાર્યા. એ પાછળ શું જવાબદાર છે અમને નથી ખબર, પરંતુ જે રિપોર્ટ્સ કહે છે વોટ ફોર ડેમોક્રેસી, તે કહે છે કે 64,000 જેટલા મતનો વધારો થયો અને 31,000 મતથી જો ભારતીય જનતા પાર્ટી જીતે તો શંકા તો થાય, સવાલ તો થાય. આ તેમનો અહેવાલ છે, તેમનો રિપોર્ટ છે. આપને મળી જશે. લાંબો રિપોર્ટ છે, પરંતુ તેની માહિતી અમે આપને આપી રહ્યા છીએ બંને રિપોર્ટની. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને પાટણની ચિંતા હતી અને પાટણમાં તેઓ જીતી જાય છે, પરંતુ જાય છે બનાસકાંઠા લોકસભા બેઠક. ચંદનજી ઠાકોરે ના કોઈ ફરિયાદ કરી છે, ન કોઈ સામે કાર્યવાહી કરી છે. તેવું જ સમગ્ર દેશમાં છે. સમગ્ર દેશમાં પણ જે વોટ ફોર ડેમોક્રેસી રિપોર્ટ છે તે 79 બેઠક પર અસર કરે છે અને જો આ બેઠકમાં ખરેખર કોઈ ગડબડી થઈ હોય તો પરિણામ બદલાઈ શકે છે, એ રિપોર્ટ કહે છે. અને દેશમાં સ્થિતિ પણ બદલાઈ શકે છે, સરકાર પણ બદલાઈ શકે છે, તેમનું કહેવું છે. એટલા માટે વિપક્ષે શું કર્યું એ પણ સવાલ હતા, પરંતુ આજ સુધી કોઈ પણ જાતની કાર્યવાહી તેમના દ્વારા પણ નથી કરવામાં આવી. કદાચ તેમને પણ લાગે છે કે આ પ્રકારના રિપોર્ટ્સ આવતા હોય છે, જતા હોય છે, પરંતુ આ પ્રકારના રિપોર્ટ્સથી ન આપણે જીતી શકીએ, ન તો કંઈ ઉકળી શકે, ખાલી જાણકારી મળી શકે તેવું તેમને લાગતું હશે. ગુજરાતમાં પાટણ બેઠકમાં કોંગ્રેસ હારી ગયું તો કોંગ્રેસ સામે પણ સવાલો થયા હતા. કોંગ્રેસના ધારાસભ્ય, કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ સામે પણ સવાલ થયા હતા. રાહુલ ગાંધીએ પોતે પણ સભા સંબોધી હતી. કદાચ ઉપરથી પણ ઠપકો આવ્યો હોઈ શકે. પરંતુ હવે આ રિપોર્ટ્સ આવ્યા બાદ કદાચ લોકોને થઈ રહ્યું છે કે મહેનત તો કરી હતી, પરંતુ કંઈક ખોટું થયું છે. રિપોર્ટ્સ પ્રમાણે એડીઆર રિપોર્ટ્સ મુજબ પાટણ જીતવી કોંગ્રેસ માટે એ સ્થિતિ મુજબ લાગતું નથી કે એ જે પરિણામ આવ્યા છે તેમાં કદાચ આગળ પાછળ થોડું હોઈ શકે, પરંતુ કોંગ્રેસ જીતે એ વાતમાં દમ નથી. પરંતુ વોટ ફોર ડેમોક્રેસીનો અહેવાલ કંઈક અલગ દર્શાવે છે. આ અહેવાલ છે, આ રિપોર્ટ છે, જે માહિતી અમારા સુધી પહોંચી છે. ચંદનજી ઠાકોર ફરી એક વખત જે પહેલા કામ કરતા હતા, ફરી એક વખત પોતાના રાજકીય જીવનમાં લાગી ચૂક્યા છે. પરંતુ ચંદનજી ઠાકોર વિધાનસભામાં પણ આ પ્રકારે હાર્યા, લોકસભામાં પણ આ પ્રકારે હાર્યા. ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે જવાબદાર કોણ છે? આપનું શું કહેવું છે? ચંદનજી ઠાકોરની હાર પાછળ જવાબદાર કયા પરિબળ છે? ચંદનજી ઠાકોર ખરા અર્થમાં હાર્યા છે તો શું ભૂલ પડી? કોંગ્રેસની શું ભૂલ પડી? પાટણ વિધાનસભા, ચાણસ્મા વિધાનસભામાં કેમ કઈ ઉકાળી ના શકી? મત બેશક લઈને આવ્યા, પરંતુ વાત લીડની હતી. તમે વિધાનસભાની ચૂંટણીમાં મોટી લીડ લઈને આવો, પરંતુ લોકસભા ચૂંટણીમાં તમે ક્યાં જાઓ છો? એ ધારાસભ્યોને સવાલ થવા લાગ્યા. શું આ બંને અહેવાલ છે તેની અસર જોવા મળી રહી છે? વોટ ફોર ડેમોક્રેસીનો જે અહેવાલ છે, રિપોર્ટ છે, તેના કારણે કોંગ્રેસ હાર્યું. આપનું શું કહેવું છે? આ તમામ વાત છે
આ તમામ રિપોર્ટ છે તેની માહિતી અમે આપની સુધી પહોંચાડી રહ્યા છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. આપના અભિપ્રાય અતિ મહત્વના રહેશે. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં. મને આપશો રજા. નમસ્કાર.